સુરતના પલસાણા ખાતે ટ્રકમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। જો કે આ બનાવ પલસાણાના કરણ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીકમાં બન્યો હતો। જાણવા મળી રહ્યું છે કે અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર માલ સામાન ભરેલા ટ્રકમાં આગ સળગી ઉઠી હતી, જેથી ફાયર વિભાગને ઘટના સંદર્ભે જાણ કરાતા પેટ્રોલ પંપ બાજુમાં હોવાથી ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। જો કે આ બનાવ સંદર્ભે માહિતી મેળવતા ટ્રક ચાલકે ડીઝલ પાઇપ ફાટી જવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવ્યું હતું। જાણવા મળી રહ્યું છે કે જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી બાબા રામદેવ ટ્રાન્સપોર્ટની ટ્રક નંબર GJ37T8253માં પ્લાસ્ટિકના દાણા ભરી આંધ્રપ્રદેશ ટ્રકને રવાના કરવામાં આવી હતી। ત્યારે સુરતના પલસાણા ખાતે આવી પહોંચતા ટ્રકમાં આગ લાગી હતી, જેના કારણે ટ્રક સહિત માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો। જો કે ટ્રકમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા નેશનલ હાઈવે નંબર 48ના નવીનીકરણના કારણે સાંકડા રોડ હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ ઘટનાની જાણ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ સહિત સ્થાનિક પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। જ્યારે બીજી તરફ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત કરવા છતાં આખી ટ્રક સળગીને સ્વાહા થઈ જતા હાઈવે ઉપર થયેલા ચક્કાજામને જિલ્લા ટ્રાફિક પોલીસે હળવું કર્યું હતું। જો કે આ બનાવની વધુ તપાસ પલસાણા પોલીસ મથકના ASI ભૂપતસિંહ એ હાથ ધરી છે તપાસ। જી RR સોની સ્ટેશન ફાયર ઓફિસર બારડોલી। પલસાણા ખાતે જે કરણ ગામ પાસે એક ટ્રકમાં આગ લાગેલી હતી 11:30 પાસે। તેનો કોલ બારડોલી ફાયર બ્રિગેડને મળેલ। બારડોલી ફાયર બ્રિગેડમાં એક તાત્કાલિક ગાડી રવાના થઈ હતી અને બારડોલીથી PAPL પલસાણાને બી કોલ આપી દીધો ને પલસાણાની અને બારડોલીની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને આગ ઓલવાની કામગીરી કરી આગ પર કાબૂ મેળવેલ। જી આ ટ્રકમાં કન્ટેનરમાં પ્લાસ્ટિકના દાણાનું મટીરિયલ ભરેલું હતું ને આગ એન્જિનમાં કંઈ વાયરિંગમાં સ્પાર્ક થવાના કારણે પ્રાથમિક ધોરણે એવું જાણવા મળેલ છે। કોઈ જાનહાનિ કોઈ નથી। બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ, હર હંમેશ સત્ય।